ચલો આજે આપણે બનાવીશું ઘઉંની સેવ। સૌપ્રથમ પાણી એડ કરીશું, થોડું ઉકળી જાય પાણી પછી એમાં થોડા તેલના ટીપા એડ કરવા। તેલ એડ કરી લેવું। હવે સેવને ભાજીને અંદર ઉમેરવી। સેવ ડૂબે એટલું પાણી એડ કરવું। આ સેવ નાના બાળકોથી લઈને મોટાને બધાને ભાવતી હોય છે। થોડી વાર ચેક કરી લેવું સેવ બરાબર ચડી તો ગઈ છે ને। અને બહુ ટાઈમ નથી લાગતો, 5 મિનિટમાં તો થઈ જાય। હવે ચેક કરીએ છીએ આપણે, સેવ આપણી થઈ ગઈ છે। એક વાસણમાં નિતારી લેવી ને ગરમ જ સર્વ કરવી। એક પ્લેટમાં આપણે નિકાળી લઈશું। એની ઉપર ઘી અને દળેલી ખાંડ એડ કરવી। જેને ખાંડ જોડે ના ખાવી ગોળ સાથે પણ ખાઈ શકે છે। આપણી સેવ તૈયાર છે।